આજે સંકલ્પ કરવાનો દિવસ છે, ઠરાવ કરવાનો દિવસ છે. કારણ કે આ દિવસે શાસ્ત્રીજી મહારાજ પધારે કેટલી મોટી વાત બની ગઈ આપણા જીવનમાં. આત્યંતિક કલ્યાણનો માર્ગ. તો શાસ્ત્રીમાં ધરતી પર પધાર્યા અને અનાદિ અક્ષરબ્રહ્મ ગુણાત્યાસની ઓળખાણ આપણને કરાવી. અને એ આપણે સૌ એ જ એના જ ભાવને પામવાનું છે ને એ જ છીએ. એ વાત જો શાસ્ત્રી મહારાજે ન કરી હોત અને આપણને એ વાત ન મનાઈ હોત તો આત્યંતિક કલ્યાણ ક્યારેય ના થાય. એ શાસ્ત્રીજી મહારાજના જીવનમાં ડૂબીએ. પટલાદરા મંદિર છેલ્લું બાંધ્યું શાસ્ત્રી મહારાજે અને 70 વર્ષની ઉંમર થયા પછી અને પથરા વેર્યા છે. ઉંમર આપણને કલ્પના આવે છે. ખરેખર વિચાર કરીએ. ખેતરમાં ગયા હતા અને ઢારિયો ફાટ્યો તો સુમા ભગતને કીધું ઢારી તો પાણી બહુ ફોર્સમાં આવતું હતું. સ્વામી કે ઊભો રહે. શાસ્ત્રીમાં સૂઈ ગયા હો ત્યાં. હવે વાર દે કે પારો બનાવી દે. એ કેવી ભક્તિ છે મહારાજ પ્રત્યેની. આપણને આપણે ભેગા થઈને કરી દઈશું ભલે થોડીક વાર જતું પાણી. આપણે એવું કરીએ. એમને ભક્તિ પ્રગટ નથી થતી. કેટલી સામાન્ય વાતો છતાં બહુ અસામાન્ય વાતો છે. સ્વામીજી પ્રસંગ મુકાય બોલું ભેંસનું બચ્ચું ઉચકીને જાય છે. કલ્પના ના આવે આપણને. આ સયાજીપુરાથી અટલાદરા જવાનું. કોઈ હરિભગતે ભેંસ આપી દોરીને જતા હતા અને રસ્તામાં જ ભેંસ વિયાઈ. એટલા તો સમર્થ હતા કે અટલાદરા જઈને વિયાય એવું કરી શકે. એ રસ્તામાં પાડું ઉચક્યું છે અને ચિત્રી નહીં ચડી હોય, ચિકાસવાળો બધો પદાર્થ ચોટેલો હોય. એ ભક્તિ કેવી છે એમ. સ્વામીજી ત્યારે એમને એમ નથી બોલ્યા કે સોનાની મૂર્તિઓ પધરાશે. શાસ્ત્રીવાદ યોગી મહારાજ એ ભીડામાં ડૂબીએ તો સ્વામીજી એવું કહ્યું છે કે આપણા કામાધિક દોષ ટળી જાય એવું કહેલું છે. નિષ્કામી થઈ જાય આપણે એવું બોલેલા.